ધોરણ 9 ગણિત વર્ષ 18-19 બરાબર તો બોલ્યો તો આટલું ગુસ્સામાં શું જોવે છે? પ્રકરણ 10 વર્તુળ. વર્તુળની અંદર 10.8 પ્રમેય આપણે જોયો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુએ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય, બરાબર, જેને આપણે વિપરીત કોણ કહીએ છીએ. વિપરીત કોણ બરાબર 2 ઇન્ટુ મુખ્ય કોણ, બરાબર. નોંધ આપણે જોઈ હતી. ધારો કે ઉપરની આકૃતિમાં બિંદુઓ P અને Q ને જોડીને જીવા PQ બનાવીએ તો પછી ખૂણો PAQ એ વર્તુળના ભાગ PAQP પર બનેલો ખૂણો એટલે અર્ધ વર્તુળનો અંતર્ગત ખૂણો એ કાટખૂણો થાય એ આપણને ખબર છે. પ્રમેય 10.8 માં એ બિંદુ જે છે 10.8 માં એ બિંદુ એ વર્તુળના બાકી રહેતા ભાગ પરનું કોઈ પણ બિંદુ છે. આથી વર્તુળના બાકી રહેતા ભાગ પર બીજું કોઈ પણ બિંદુ C લેતા તમને ખૂણો POQ બરાબર 2 ઇન્ટુ PCQ બરાબર 2 ઇન્ટુ PAQ, બરાબર. તો PCQ અને PAQ બંને કેવા થાય? સરખા થાય, બરાબર. તો જ્યારે કોઈ પણ ચાપ દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ વર્તુળના કોઈ પણ બિંદુ એ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય એટલે આ જે નીચેનો ખૂણો છે આ ખૂણો એ આ ખૂણા કરતાં બમણો છે એવું આપણને ખબર પડી. તો હવે આ આના કરતાં બમણો છે તો વર્તુળ ઉપરના કોઈ પણ ખૂણા કરતાં એ બમણો થશે. અહીંયા C મૂક્યું, તમે અહીંયા આગળ જ હવે અહીંયા એક બીજું બિંદુ લો B, તો અહીંથી આમ કરો તો પણ એનો ખૂણો પણ આટલો જ થશે, બરાબર. અહીંયા કોઈ ખૂણો લો તો એ પણ આટલો જ થશે. તો એ કોઈ પણ હવે બધા જ જે ખૂણા છે એ એના કરતાં આ જે વચ્ચેનો જે છે એ બમણો થશે, બરાબર. તો હવે A અને C એ વર્તુળ ઉપરના જ બિંદુઓ છે તો એ બંનેના માપ કેવા થશે? એ ખૂણાઓ સરખા થશે, બરાબર. અને આ વસ્તુ એ નીચેનું પ્રમેય સાબિત કરે છે. આ વસ્તુ નીચેનું પ્રમેય સાબિત કરે છે. પ્રમેય 10.9 એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. એક જ વૃત્તખંડ. હવે આ વૃત્તખંડ એ આપણે શું વાત છે, શીખી ગયા છે આગળ? આ વૃત્તખંડ એ આપણે શીખી ગયા છે. ક્યાં છે જરી? વૃત્તખંડ કોને કહેવાય? તો જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વડે વચ્ચેના વર્તુળાકાર વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ અથવા તો સરળ રીતે વર્તુળનો વૃત્તખંડ કહેવામાં આવે છે, બરાબર. અહીંયા તમે આ જીવા જે છે આ જીવા દ્વારા ઉપરનો ભાગ એટલે ગુરુ વૃત્તખંડ અને નીચેનો ભાગ એ લઘુ વૃત્તખંડ છે, બરાબર. અહીંયા હવે તમે આ જે છે AP, આ AP શું થઈ? જીવા. AQ શું થયું? જીવા. CQ શું થયું? અને CP શું થઈ? જીવા. તો જીવાઓ વર્તુળ ઉપરની બધી જીવાઓ, તો જીવાઓનો એક ગુણધર્મ હતો ને, કઈ ગયો?
હા, હવે આ જો વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે, બરાબર. તો આ વર્તુળનું કેન્દ્ર છે અને આ એ સી ક્યુ પી આ બધા વર્તુળ ઉપરના બિંદુઓ છે. તો એ કેન્દ્રથી સમાન અંતરે આવેલા હશે, કેન્દ્રથી સમાન અંતરે આવેલા હશે ને. તો એ બધી જીવાઓ કેવી થાય? સમાન, બરાબર. અને સમાન જીવાઓ સમાન ખૂણા આંતરે, આવું પણ આપણને કીધેલું છે. કઈ ગયું? સમાન ખૂણાઓ અરે સમાન જીવાઓ સમાન ખૂણા આંતરે કઈ ગયું? અરે વર્તુળના એકરૂપ ચાપ અથવા તો સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ સમાન જીવાઓ, એટલે આપણે ચાપ દ્વારા એને જોઈએ તો સમાન ખૂણા આંતરે, બરાબર. આ રહ્યું વર્તુળની જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એને અનુરૂપ લઘુ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો સમાન હોય, બરાબર. આ બધા ગુણધર્મો અહીં આગળ આપણે કહી શકીએ. તો એમાં હવે એક જ વૃત્તખંડમાં એટલે એક ભાગમાં વૃત્તખંડ એટલે આ જીવા ધારો કે એપી લઈએ છીએ આપણે, તો એપી જીવાથી તમને આ નીચેનો લઘુ વૃત્તખંડ મળે છે અને ઉપરનો ગુરુ વૃત્તખંડ મળે છે, બરાબર. તો એના દ્વારા જે જીવાઓ એટલે ખૂણા છે એ સમાન છે. હવે આ પ્રમેયની સાબિતી જે કહેવાય, આ પ્રમેયની સાબિતી એ આ ઉપરની સમજૂતીમાં તમને આપેલી છે. પ્રમેય 10.8 10.8 શું હતું? વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય. એમાં વિકલ્પ 2 ની ચર્ચા, વિકલ્પ 2 એટલે આ કાટખૂણાવાળી, આપણે પુનઃ જુદી રીતે કરીએ. અહીંયા ખૂણો PAQ એ અર્ધવર્તુળ વૃત્તખંડમાં એક ખૂણો છે, એટલે અર્ધવર્તુળનો એક ખૂણો છે, બરાબર. વળી ખૂણો PAQ બરાબર હાફ ખૂણો POQ બરાબર હાફ ઇન્ટુ 180 બરાબર 90, બરાબર. તો નંબર 4, જો તમે અર્ધવર્તુળ પર બીજું કોઈ બિંદુ C લેશો તો તમને પુનઃ PCQ એ 90 મળશે. જેવી રીતે PAQ, આ PA અને Q, PA અને Q, બરાબર. અને PCQ એટલે PCQ, બરાબર. તો આ બંને 90 અંશના તમને મળશે. તો નંબર 5, આથી તમને વર્તુળનો એક બીજો ગુણધર્મ, વર્તુળનો બીજો ગુણધર્મ અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો અથવા તો અર્ધવર્તુળમાંનો ખૂણો, માનો એટલે અંદર આવેલો હોય એ, બરાબર. તમારામાંથી કોઈ બહારનો છે? બધા અંદરથી જ આવેલા છે ને? કે છે કોઈ કુંતા પુત્ર? નહીં ને? સાચું ને? તને કેવી રીતે ખબર? ચલો, તો પ્રમેય 10.9 પ્રતિપ્રમેય એ પણ સત્ય છે, જે નીચે પ્રમાણે દર્શાવી શકાય. પ્રમેય 10.10 શું કહે છે? જો બે બિંદુઓને જોડતો રેખાખંડ, જો બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક બાજુએ આવેલા બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણો આંતરે
તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે એવું કહેવાય, અને આ ચારેય બિંદુઓને વૃત્તીય બિંદુઓ કહેવામાં આવે છે, અને વૃત્તીય બિંદુઓને કનસાઇક્લિક બિંદુઓ કહેવામાં આવે છે. અને આ પરિણામની સત્યાર્થતા તમે નીચે જોઈ શકશો. એટલે તમારો આ પ્રમેય છે, એ પ્રમેયની સાબિતી તમને અહીં આગળ આપેલી છે. બરાબર. તો આકૃતિ 10.30 એટલે આ રહી. 10.30 માં રેખાખંડ AB બે બિંદુઓ આગળ સમાન ખૂણો આંતરે છે, એટલે આ થયો તમારો પક્ષ. બરાબર. રેખાખંડ AB એટલે બે બિંદુઓને જોડતો રેખાખંડ AB. બે બિંદુઓ કયા? તો C અને D આગળ, બે બિંદુઓ આગળ સમાન ખૂણો આંતરે છે, એટલે કે ACB બરાબર ADB થાય. ACB બરાબર ADB થાય. નંબર 2, હવે બિંદુઓ ABCD એ એક જ વર્તુળ પર આવેલા છે તે બતાવવા માટે બરાબર, ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે. તો આ શું થયું તમારું? જે વસ્તુ આપણે બતાવવાની હોય એ સાધ્ય થયું. બરાબર. તો હવે સાબિતી. હવે જે આપણે બતાવવું છે, તો બતાવવા માટે આપણે શું કરીએ છીએ? તો આપણે AC અને B માંથી પસાર થતું એક વર્તુળ દોરીએ છીએ. નંબર 2, ધારો કે તે બિંદુ D માંથી પસાર થતું નથી. નંબર 3, તો પછી તે AD ને અથવા તો લંબાવેલી AD ને કોઈ બિંદુ E અથવા E' માં છેદશે. નંબર 4, જો બિંદુઓ ACEB વર્તુળ પર આવેલા હોય, આ જો વર્તુળ ઉપર આવેલા હોય, તો ખૂણો ACB બરાબર AEB, ACB બરાબર AEB. બરાબર. આવું શા માટે? કેમ આવું કર્યું? તો અહીંયા તમે પેલો પ્રમેય લઈ શકો. એક જ વૃત્તખંડમાં, અહીંથી આ ઉપરનો ભાગ મોટા ગુરુ વૃત્તખંડમાં આવેલા બિંદુઓ સમાન ખૂણો આંતરે છે એવું તમને કોણે કીધું? હા. તો આવું કેમ? તો કે પ્રમેય 10.9 એ કીધું. પરંતુ કે છે કે ACB બરાબર ADB આપેલા છે, જે સમાન ખૂણો આંતરે છે એવા આપેલું છે. આ ક્યાં આપેલું છે? તમને પક્ષમાં આપેલું છે. તો એના પરથી તમે એવું કહી શકો કે AEB જે છે આ બાજુનું, એ ADB જોડે પણ સરખું થાય. તો ભાઈ આ આનો ભાઈબંધ, એટલે આ આનો ભાઈ, આ આનો ભાઈ, તો આ કોણ થયો તારો? તો અહીંયા એવું જ કે છે ને, ACB ને AEB બે સરખા છે, એટલે કે આ ને આ સરખા છે. પછી કહે છે પક્ષમાં આપેલું છે કે ACB ને ADB સરખા છે. હા. તો હવે આ જો આ ને આ સરખા હોય, તો આ ને આ પણ સરખા જ હોય ને. તો AEB ને ADB પણ સરખા જ હોય. બરાબર. E' એ બહારનું બિંદુ છે. E' એ વર્તુળ ઉપરનું બિંદુ, એટલે વૃત્તખંડની અંદર આવેલું નથી. બરાબર. નંબર 5, જો E બિંદુ એ D ઉપર હોય, તો આ બને જ નહીં. તો જ આ બને. આ E બિંદુ D પર હોય તો જ આ બને, નહીં તો
આ શક્ય નથી. એટલે આ ઈ બિંદુ છે એ ડી બિંદુ, એટલે અહીંયા વર્તુળ ઉપરનું બિંદુ, બરાબર, વર્તુળ ઉપરનું બિંદુ એ સમાન ખૂણા આપણને બનાવે એ આપણને ખબર છે. હવે આ જ રીતે આવું કેમ થયું, બરાબર, તો શા માટે એ આપણે અહીંયા લખવાનું, કેમ આવું થયું? તો એ પણ તમારું પ્રમેય 10.9 અને નંબર 6, આ આખી પ્રોસેસ જે કરી એ જ પ્રમાણે તમે ઈ ડેશ પર ઈ ડેશ એ પણ ડી ઉપર થશે, બરાબર, આ ઈ ડેશ ડી ની ઉપર, તો એ રીતે આખી પ્રોસેસ તમારે ઈ ડેશ માટે પણ તમે કરી શકો, બરાબર, જેવી રીતે ઈ માટે કરી, ઈ માટે જેવી રીતે કરી એ જ રીતે ઈ ડેશ માટે પણ કરી શકો. હવે તમે આ જે ખૂણાઓ જે બનતા જાય છે, આ ખૂણા જે બનતા જાય છે, બરાબર, છેદક રેખાઓ દ્વારા બને છે. તો આ બધા ખૂણાઓનું માપ કેવું હોય? સરખું, બરાબર. તો ઈ ડેશ નું માપ પણ કેવું આવશે? સરખું જ આવશે. તો આને વૃત્તીય બિંદુ કહેવામાં આવે છે. એટલે આ જે પ્રમેય છે આપણો એ વૃત્તીય બિંદુ પ્રમેય એવું કહી શકાય, બરાબર. એ રીતે પણ એને પૂછી શકાય. ત્યાર પછીનો મુદ્દો છે ચક્રીય ચતુષ્કોણ. ચતુષ્કોણ આપણને ખબર છે 4 ખૂણા 4 બાજુ. ચાર ખૂણા 4 બાજુ આપણને ખબર છે. વચ્ચે વિકર્ણથી એના 2 ત્રિકોણ બને એ પણ ખબર છે. વચ્ચે વિકર્ણ આપી દો તો એના 2 ત્રિકોણ બને ને. તો ચતુષ્કોણ વિશે આપણને ઘણી બધી માહિતી છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે, સમલંબ ચતુષ્કોણ હોય છે, સમબાજુ ચતુષ્કોણ હોય છે, ચોરસ હોય છે, લંબચોરસ હોય છે. લા નહીં હોતા તો આવું કેમ જોવે છે? ટેકો છોડ. ટેકો ખાલી ગયડા લોકો જ લેવાનો, બાકી જવાન લોકો ટેકો લેતા હશે? ચાલો, ચક્રીય ચતુષ્કોણ નંબર 1. તો નંબર 1 હંમેશા વ્યાખ્યા હોય એવું જરૂરી નથી, પણ અહીંયા ચતુષ્કોણ એબીસીડી ના બધા શિરોબિંદુઓ જો એક જ વર્તુળ પર આવેલા હોય તો એબીસીડી ને ચક્રીય અથવા તો સાયક્લિક ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો આ શું થઈ એની વ્યાખ્યા. નંબર 2 શું થયું? એની આકૃતિ. અને નંબર 3, આવા ચતુષ્કોણમાં તમને એક વિશિષ્ટ ગુણધર્મ જોવા મળશે, બરાબર. નંબર 4, જુદી જુદી બાજુઓ વાળા કેટલાક ચક્રીય ચતુષ્કોણ દોરો અને દરેકને એબીસીડી નામ આપો. તો આ વિશિષ્ટ ગુણધર્મ જોવા માટે આપણે એક પ્રક્રિયા કરીએ છીએ, બરાબર. તો આ પ્રક્રિયામાં આ એ, આ બી, હવે ભિન્ન ભિન્ન ત્રિજ્યા વાળા કેટલાક વર્તુળો દોરી અને તે દરેક પર 4 બિંદુ લઈ આ પ્રક્રિયા કરવાથી તે શક્ય બનશે. નંબર સી, સામસામેના ખૂણા માપો. શું કરવાનું છે એ. નંબર સી, બરાબર, સામસામેના ખૂણા માપો. અને નંબર ડી, તમારા અવલોકન નીચેના કોષ્ટકમાં લખો. અહીંયા આગળ તમારે લખવાના છે. એટલે તમારે પ્રક્રિયા શું કરવાની છે? જુદી જુદી બાજુઓ વાળા કેટલાક ચક્રીય ચતુષ્કોણ દોરો.
બરાબર. તો 3 2 5 7 એવા, અથવા તો 2 6 એવી રીતે કોઈ જુદી જુદી બાજુવાળા ચતુષ્કોણ દોરવાના, અને એ બધાને આમ ગોળ ફરતું જુદી જુદી ત્રિજ્યાવાળા એની વર્તુળ દોરવાના. બરાબર. અને પછી એ ખૂણાઓ તમારે માપવાના છે, અને એ ખૂણા અહીંયા આગળ તમારે લખવાના છે. હવે ચતુષ્કોણમાં આપણને ખબર છે કે સામ સામેના ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. ખબર હતી? તો ચારે બાજુના માપનો સરવાળો 360. ચતુષ્કોણના ચારે ખૂણાના બાજુના માપનો સરવાળો 360 થાય. સામ સામેના જે હોય એ કેવા થાય? 180. બરાબર. 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 તો હવે અવલોકન અહીંયા આગળ આવી ગયું. પ્રક્રિયા કરી, અવલોકન થયા. હવે અવલોકન પછી શું થાય? તો કે નિષ્કર્ષ, તારણ. તમે એના પરથી શું નિષ્કર્ષ કાઢ્યો? શું હે? આખો વાર્ષિક કાર્યક્રમ તમે કર્યો? આખો વાર્ષિક કાર્યક્રમ તમે કર્યો? હા, એટલે તમે કર્યો. બરાબર. તો એનો નિષ્કર્ષ કેવો રહ્યો? સારો રહ્યો. બરાબર. તો એ શું થયું? નિષ્કર્ષ. પણ એ લોકો આ સારું થયું એવું લોકોના મોઢે બોલાવવા માટે આપણે કેટલી બધી મહેનત કરવી પડી? તો તકલીફો વેઠ્યા સિવાય તો કોઈ એમ નહીં કહેતું કે આ સારું છે ને આ સારું ખરાબ છે. બરાબર. ખબર પડી ને? મમ્મીને ખોળામાં હોઈ રહેવાથી રિઝલ્ટ આવે. તો નિષ્કર્ષ શું કાઢીશું? તો નિષ્કર્ષ છે, અને નિષ્કર્ષની અંદર આપણે પાછું નંબર 5 માપનની ક્ષતિને અવગણવાની છે. કદાચ માપમાં થોડું ઘણું વેરિએશન હોય ને, ધારો કે 84 પોઈન્ટ થોડું કામ થતું હોય તો આપણે 84 જ લેવાનું. પેલું દ્રોણ માપક થી માપવાનું ને? કોણ માપક? કોણ માપક? એમ કે તમારે જ માપવાનું છે. કોણ માપક એટલે જેના વડે માપવાનું છે એ સાધનનું નામ છે કોણ માપક. બરાબર. પણ માપવાનું તો તમારે જ છે. બરાબર. તો માપનની ક્ષતિને અવગણશો તો તમે મેળવી શકશો કે a + c બરાબર 180 અને b + d બરાબર 180. બરાબર. આવું તમે મેળવી શકશો. ને આ શું છે? ચતુષ્કોણનો એક ગુંદ છે. શું છે? ગુંદ. બરાબર. હવે આ જે પરિણામ મળ્યું એ અહીંયા આ પરિણામ મળ્યું એની ચકાસણી નીચેથી થાય છે. આ પરિણામથી નીચેની ચકાસણી થાય છે. આ નીચેની ચકાસણી કે ચાસણી એ શું છે? ચકાસણી ચાસણી એક જ ને? ચકાસણી ચાસણી એક જ નહીં? અલ્યા કોઈ પણ વસ્તુનો આપણે નિષ્કર્ષ કરીએ, બરાબર, ફાઇનલ ડિસિઝન આપીએ ત્યારે આપણે ચોરી ચીકણું જ કરીએ છીએ ને? આમ નહીં, આમ ને આવું નહીં, તેવું ફલાણું નહીં, ઢીકણું ને બધું. આમ તો બધું બરાબર હતું, પણ કઢીમાં થોડું મીઠું ઓછું હતું. અલ્યા 2 મહિનાથી છોકરા મંડ્યા છે, રસોઈયાએ દિલથી રસોઈ બનાવી છે. બરાબર. આટલો સરસ કાર્યક્રમ થયો, તને કઢીમાં મીઠું ઓછું લાગ્યું?
તો અહીંયા પણ એ કરવાનું. તો પ્રમેય 10.11 એવું કહે છે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો 180 થાય. 180. પણ ગુરુજી તમે તો એવું કહેતા હતા ત્રિકોણમાં 3 ખૂણાનો સરવાળો 180 હોય, તો ચતુષ્કોણમાં 2 જ ખૂણાનો કેમ? ત્રિકોણમાં 3 ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ, તો ચતુષ્કોણમાં 2 ખૂણાનો કેમ? આવો પ્રશ્ન થાય? વિચાર્યું તું? નતું વિચાર્યું? મેં ક્યારેય નતું વિચાર્યું. આ વખત પહેલી વાર આવો પ્રશ્ન થયો છે. હું પેલા આર્યભટ્ટને પૂછવા જવાનો છું. અલા આલિયા ભટ્ટ, ગણિતના પેલા સંશોધક આલિયા ભટ્ટ. અચ્છા, આર્યભટ્ટ એને પૂછવા ના જવાય, તો મરી જવું પડે. આપણે તો આલિયા ભટ્ટને ખબર હોય પૂછી લઈએ. શું કેવું? તો આવા પ્રશ્નો ગણિતની અંદર આપણને થવા જોઈએ, અને આ પ્રશ્નો તમને સંશોધનના માર્ગે, રિસર્ચના માર્ગે લઈ જાય છે. બરાબર? એ તમને બીજી બુક્સ, રેફરન્સ બુકો વાંચવાનો એક આધાર આપે છે, પ્રોત્સાહન આપે છે કે આ સિવાય પણ ઘણું એવું છે કે જે તમે જાણતા નથી. આની પુષ્ટિ કોણ કરે છે? આની પુષ્ટિ એટલે આની સાબિતી કોણ આપે છે કે આવું કેમ, એનું એવું કોણ કહે છે? તો એના માટે વધુ અભ્યાસ કરો, ત્યારે બધું થાય. બરાબર? આનો જવાબ હું તમને 8મી માર્ચે આપીશ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 ને ચક્રીય ચતુષ્કોણમાં અથવા તો કોઈ પણ ચતુષ્કોણમાં સામસામેના 2 ખૂણાની પ્રત્યેક જોડનો સરવાળો 180 કેમ થાય છે. આપણે ઓલરેડી તમે આ જ બુકમાં તમે ભણી ગયા છો. છતાં પણ સરળ સમજૂતી, ગાણિતિક નહીં, બરાબર, સરળ સમજૂતી હું તમને 8મી તારીખે આપીશ. ત્યાં સુધી કોઈ મગજમારી કરવાની. અને 8મીએ મને યાદ કરાવવાનું. ડોહા હોશિયારી મારતો તો બોલ, શું હતું પેલો જવાબ? શું હતો કહીશ ને? હા કે છે એટલે ડોહા એમ કરીને તારો બાપ ડોહો. એને શું હલાવા જ રાખી છે? સારું. હકીકતમાં આ પ્રમેયનું એટલે 10.11 નું પ્રતિપ્રમેય એ પણ સત્ય છે. તો પ્રમેય 10.12, જો ચતુષ્કોણના સામસામેના ખૂણાની જોડના ખૂણાનો સરવાળો 180 હોય તો તે ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે એવું કહેવાય. આ બંને એકબીજાના 10.11 અને 10.12 એકબીજાના પ્રતિપ્રમેય છે. 10.10 10.10 જે રીત બતાવી છે, 10.10 કઈ રીત બતાવી છે? અહીંયા રીત બતાવી છે. એ રીત અપનાવશો તો આ પ્રમેયની સાબિતી પણ તમને મળશે. એટલે આપણે શું કરીએ છીએ, આગળનું ભણેલું ભૂલી જવાનું, નવું જ યાદ રાખવાનું. બરાબર? તો આવી દશા થાય. હવે આ 10.10 આપણે ભૂલી ગયા હોય તો 10.11 વારની સાબિતી આપણને મળે નહીં. બાલ મંદિરમાં પહેલા ધોરણમાં એકડો ભણ્યા હોય, એકડો, બરાબર, અને આપણે ભૂલી જઈએ તો 10માં આવડે કે શું? તો આ બધું તમે ઓલરેડી ભણી ચૂકેલા છો કે
હે ના કરીશ. નાના ધોરણોમાં બધા ચતુષ્કોણ ફતુષ્કોણ બધું ભણી ગયા છો, યાદ છે ખરું? તો આ સાબિતી તમે એ રીતે કરી શકો. હવે એ સાબિતી એટલે આટલા ગુણધર્મો પરથી આપણે હવે ઉદાહરણ 3 જોઈએ. વારે ઘડી આમ મૂછો પર હાથ મૂક્યા કરે. ભાઈ તમ દરબાર બસ બાપુ આપો દાપુ બોમણ માગને એટલે આલો નહીં, હકથી માગવાનું. બાપુ એક સોનાનો દાગીનો જોઈએ. એટલે બાપુ કે જી મહારાજ એમ કરીને આલવું પડે, નહીં તો બોમણ કથા કરવા જાય જ નહીં. અને પૂજા કર્યા વગર તો એની તાકાત છે ઘરની બહાર નીકળે એવું. ચલો ઉદાહરણ 3 આકૃતિ 10.32 માં વર્તુળનો વ્યાસ AB છે. વર્તુળનો વ્યાસ AB છે. વર્તુળની ત્રિજ્યાના માપની બરાબર જીવા CD છે. વર્તુળની ત્રિજ્યા કઈ છે તો CO એ એની ત્રિજ્યા છે અને AO અને OB પણ એની ત્રિજ્યા છે. એવી જ એક જીવા CD છે, બરાબર. તો AC અને BD ને લંબાવતા તે E બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે ખૂણો AEB એ 60 નો થાય. આવું તમારે સાબિત કરવાનું છે, બરાબર. ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે. આકૃતિ અને ના આપેલી હોય તો આકૃતિ દોરો. સ્ટેપ નંબર 2 એમાં OC OD અને BC, OC OD અને આ BC એને જોડો. OC OD અને BC ને જોડો. આપણે પગમાં પહેરીએ એને જોડો જ કહેવાય ને, જોડા કહેવાય, જોડો ના કહેવાય. ચલો નંબર 3. તો આ જોડવાથી તમને એક ત્રિકોણ મળે છે ODC. ODC એ પાછો સમબાજુ ત્રિકોણ છે. હવે ODC કેમ સમબાજુ ત્રિકોણ છે તો કે સમાન ત્રિજ્યા અને એ જ માપની જીવા, બરાબર. આ સમાન ત્રિજ્યાઓ કઈ કઈ તો OC અને OD, અને જીવા કઈ તો કે CD. જીવા કઈ CD, બરાબર. તો અહીંથી આ હવે બે ત્રિજ્યાઓ વર્તુળ ઉપરના બિંદુની હોય તો એને જોડતી રેખા પણ એનું માપ પણ કેવું જ હોય, સરખું જ હોય. તો સમબાજુ ત્રિકોણ થયો. એટલે અહીંયા આ OCD એ તમારો સમબાજુ ત્રિકોણ થયો. કેમ? અલી સમાન વર્તુળ ઉપરના બિંદુઓ કઈ ગયો લી? આ તારું આ રહ્યું વર્તુળ ઉપરના બિંદુઓ. કઈ ગયો પેલું વર્તુળ વાળું? આ રહ્યું વૃત્તીય બિંદુ. કયું? બરાબર. ચારે બિંદુઓ એક જ વર્તુળ ઉપર આવેલા છે. એટલે બે બિંદુને જોડતો રેખાખંડ, રેખાખંડને સમાવતી એક બાજુ
એ આવેલા બીજા બિંદુઓ આગળ સમાન ખૂણા આંતરે, બરાબર, તો આ અહીંનો આ ખૂણો ને આ ખૂણો એ સમાન થાય તો એ વૃત્તીય બિંદુઓ કહેવાય, વર્તુળ ઉપરના, બરાબર, એ નહીં આવે. આ સી ને ડી વૃત્તીય બિંદુઓ કહેવાય. તો એ સરખો ખૂણો આંતરે, તો કેન્દ્ર આગળથી ત્રિજ્યા તો સરખો ખૂણો જ આંતરે, બરાબર, એટલા માટે. ચલો હવે તો માટે ખૂણો સીઓડી, હવે સમબાજુ ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણ હોય તો ખૂણા કેવા હોય? સરખા. બાજુની સામેનો ખૂણો, બાજુની સામેનો ખૂણો, તો ખૂણા કેવા હોય? સરખા હોય. પણ ત્રિકોણની ત્રણ બાજુના ખૂણાનો માપનો સરવાળો 180 થાય. 180 ભાગ્યા 3 એટલે 60, બરાબર. તો હવે 4 નંબર CBD, CBD બરાબર 1/2 COD. CBD કઈ છે? આ C, B અને D. આ CBD બરાબર 1/2 COD. COD એનું અડધું. આવું કોણે કીધું? તો કે પ્રમેય 10.8 કીધું. તો પ્રમેય 10.8 કોણ છે? વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, એ ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય, બરાબર. તો બમણો થઈ ગયો. તો COD, COD એટલે આ ખૂણો, COD એટલે આ ખૂણો, અને CBD એટલે આ ખૂણો, બરાબર. તો આ ખૂણા કરતા આ ખૂણો ડબલ દેખાય છે, આના કરતા આ મોટો દેખાય છે ને, બરાબર. તો હવે અડધો હોય તો CBD કેટલો થાય? આ COD 60 હોય તો એનો અડધો કેટલો થાય? 60 ભાગ્યા 2 તો કેટલા થાય? 30, બરાબર. નંબર 5 હવે કે છે ફરીથી ACB, A, C અને B. ACB એટલે ખૂણો તમારો C, આ 90 નો છે. કેમ 90 નો? હે, આ કેમ 90 નો? અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો, અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો, વર્તુળનો ગુણધર્મ. હા હા, અર્ધ, કારણ કે આ AB કોણ છે? વ્યાસ છે. હા, અર્ધ વર્તુળનો અંતર્ગત ખૂણો, કાટખૂણો. આ કોણ છે? તો કે વર્તુળનો ગુણધર્મ છે. તો એના પરથી શું કહી શકાય? તો કે BCE, BCE એટલે આ બહિષ્કોણ, BCE એટલે આ બહિષ્કોણ, બરાબર. તો 180 માઇનસ ACB, ACB 180 માઇનસ ACB એટલે BCE પણ કેવો થાય? હવે તમે BCE એટલે આ બધું ભૂલી જાઓ, બરાબર. આ B, C અને E, તો આ પણ કેવો થયો? કાટખૂણો થયો. હવે આ જે કાટખૂણો થયો એને તમે આ રીતે જુઓ તો આ CD લંબ છે આ રેખા પરનો, તો લંબ કાટખૂણે દુભાગે છે, બરાબર. અથવા તો રૈખિક જોડના ખૂણા, બરાબર. એનો સરવાળો 180 થવો જોઈએ ને,
એવું હતું ને પેલું એમાં પેલા કયા છઠ્ઠા સાતમા ચેપ્ટરમાં એવું કઈ નતું? એવું બધું હતું ભણવાનું. તમને તો યાદ ના હોય ને પાછું. બરાબર, તો એ થાય. અને નંબર 6 એના પરથી તમે કહી શકો કે ખૂણો CEB એટલે ઈ ખૂણો એ 90 - 30 એટલે કે 60 થાય. બરાબર, એટલે કે તમારો AEB જે છે AEB એ પણ કેટલો થાય? 60. કારણ કે ખૂણો AEB હોય કે CEB હોય, ખૂણો તો કયો પડ્યો? E. તો ઈ ખૂણો કેવો હોય? હરખો જ હોય ને. હે, કલ્પના માટે અલગ ને દત્ત માટે અલગ એવું થોડી થઈ? સોનલ ને વિશાલ ને ભલે એકબીજાની દુશ્મની હોય, સોનલ અને વિશાલ ને એકબીજાની દુશ્મની હોય, પણ મારા માટે તો આ વાલી તું અરખામણી એવું હોય? એટલે એવું હોય ખરું? ના. ચલો હવે ઉદાહરણ 4. ઉદાહરણ 4. આકૃતિ આપેલી છે એટલે આકૃતિ 10.33 માં ABCD ચક્રીય ચતુષ્કોણ છે અને AC અને BD તેના વિકર્ણો છે. જો ખૂણો DBC 55 ડિગ્રી હોય અને ખૂણો BAC 45 હોય તો તમે ખૂણો BCD શોધો. બરાબર, સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે. સ્ટેપ નંબર 2 ખૂણો CAD બરાબર ખૂણો DBC બરાબર 55. કેમ? તો કે એક જ વૃત્તખંડના ખૂણા. એક જ વૃત્તખંડના ખૂણા એટલે ખૂણો A અને ખૂણો આ CAD એટલે આટલો જ ખૂણો લેવાનો, આટલો જ ખૂણો. બરાબર, અને DBC એટલે આટલો જ ખૂણો લેવાનો. હવે આ બંને એક જ વૃત્તખંડ એટલે તમારી જીવાની એટલે લઘુ વૃત્તખંડમાં આવેલા છે ને. આ મોટો છે તો હું એટલે ગુરુ. હું એટલે ગુરુ નહીં, અરે જીરું. આ CA ક્યાં છે? CAD છે ને? કઈ છે? CAD એટલે આ બાજુનો ખૂણો આવશે એમ. તો આપણને શું વાંધો છે? તો CAD અને DBC બંને 55 ના છે કારણ કે એક જ વૃત્તખંડના ખૂણાઓ છે. સ્ટેપ નંબર 3 આથી તમે કહી શકો કે DAB એટલે આખો ખૂણો. DAB એટલે આખો ખૂણો બરાબર CAD એટલે આ ખૂણો અને DAC એટલે મેં જે દોર્યો તો એ. બરાબર, એ બંનેનો સરવાળો. તો આ બેનો સરવાળો થાય તો જ આ પૂરો ખૂણો થાય ને. આ નાનો ત્રિકોણ અને ઉપર નીચેનો અને ઉપરનો એ બે ત્રિકોણના ખૂણાનો સરવાળો થાય ત્યારે જ આખો એ થાય ને. બરાબર, તો એમાં કશું ખોટું નથી. તો 55 અને 45 કારણ કે બંનેના માપ તમને આપેલા છે તો 55 ને 45 બરાબર કેટલા થશે? 100. બરાબર. નંબર 4 પરંતુ DAB વત્તા BCD બરાબર 180. કેમ? તો કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા છે. બરાબર, ખૂણો A અને ખૂણો C એટલે ખૂણો A અને ખૂણો C એ બંને કેવા છે? ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા છે.
એટલે હવે આ DAB એટલે આ ખૂણો આખો અને BCD એટલે આ આખો ખૂણો બંને સામસામેના ખૂણા છે. તો સામસામેના ખૂણાના માપનું 180 આપણને ખબર છે. તો આમાંથી આપણને આ DAB મળેલું છે 100, બરાબર. તો DAB 100 મળેલો છે તો 100 મૂકી દો. એ 100 આ બાજુ લઈ જાવ એટલે BCD બરાબરની કિંમત મળી જાય આપણને. તો BCD બરાબર કેટલા આવશે? 80. કેટલા આવશે? 80. કેમ? ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપની જોડનો સરવાળો. ઉદાહરણ 5. બે વર્તુળો બે બિંદુઓ A અને B માં છેદે છે. આ બે વર્તુળોના વ્યાસ AD અને AC છે. જુઓ આકૃતિ 10.34 અને એના પરથી તમે સાબિત કરો કે B બિંદુ એ રેખાખંડ DC પર આવેલું છે. સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે. સ્ટેપ નંબર 2 AB ને જોડો. AB ને જોડો, બરાબર. હવે AB ને જોડવાથી અહીંયા જે રીતે કાટકોણ ત્રિકોણ બનાવે છે તો ABD બરાબર 90. કેમ? તો કે અર્ધવર્તુળમાંનો ખૂણો. અને ABC બરાબર પણ 90. કેમ? તો કે અર્ધવર્તુળમાંનો ખૂણો. એટલે ABD એટલે આ બાજુનો ખૂણો અને ABC એટલે આ બાજુનો ખૂણો, બરાબર. તો સ્ટેપ નંબર 3 આથી તમે કહી શકો કે ABD વત્તા ABC બરાબર 90 વત્તા 90, 90 વત્તા 90 બરાબર 180, બરાબર. નંબર 4 માટે DBC એક રેખા છે. એટલે કે રેખાખંડ DC પર આ બે બિંદુ આવેલું છે એવું તમે સાબિત કરી શકો છો. ઉદાહરણ 6. સાબિત કરો કે જો કોઈ પણ ચતુષ્કોણના અંદરના ખૂણાઓનો દુભાજકો વડે ચતુષ્કોણ બને શક્ય હોય તો બરાબર, તો તે ચક્રીય છે. એટલે અહીંયા કયા ચતુષ્કોણની આ વચ્ચેની એન્કો છે ને, કાર્તિક, વચ્ચેનો જે કાર્તિક છે ને એની વાત કરેલી છે, બરાબર. તો અહીંયા આકૃતિ આપેલી નથી તો આપણે કહેવાનું આકૃતિ દોરો. સ્ટેપ નંબર 2 આકૃતિ 10.35 માં ચતુષ્કોણ ABCD ના અંદરના ખૂણાઓ ABCD એના દુભાજકો. હવે A નો દુભાજક, બરાબર, A નો દુભાજક AH, હા, પછી B નો દુભાજક BF અને C નો દુભાજક CF અને D નો દુભાજક DH, બરાબર. સમથિંગ ઇઝ DG. D ની જોડે કયો આવશે? G. કારણ કે D ના H જ આવશે. અને એ બધા ભેગા થઈ એટલે કે સ્ટેપ નંબર 3 ચતુષ્કોણ EFGH બનાવે છે. શું બનાવે છે? બનાવે છે, બરાબર. નંબર 4 તો હવે FEH એટલે આ બાજુનો ખૂણો બરાબર AEB અને B, બરાબર. તો આ બંને ખૂણા સરખા છે એવું કહે છે. કેવી રીતે? દુભાજક છે
એટલે સમાંતર રેખાઓ સામસામેના અભિકોણ કોણ અભિકોણ બરાબર. તો આ બંને કોણ થયા અભિકોણ બરાબર. તો એના બરાબર 180 માઇનસ EAB 180 માઇનસ EAB માઇનસ EBA EAB એટલે આ ખૂણો અને EAB એટલે આ જ ખૂણો ને. હા, અને EBA એટલે આ ખૂણો બરાબર. કારણ કે ત્રિકોણના ત્રણેય બાજુનો માપનો સરવાળો 180 થાય, એમાંથી આ ખૂણો ને આ ખૂણો બાદ કરો તો તમને આ ખૂણો મળે બરાબર. હવે તમારે આ ત્રિકોણને ધ્યાનમાં લેવાનો છે. એમાં આ AEB એ આપ્યો તમને. AEB ને આ બે સરખા છે, અભિકોણ છે એટલે. પણ ત્રિકોણ આપણો ત્રિકોણ કયો છે? તો અહીંયા હું સાઈડમાં લખીશ, ત્રિકોણ તમારો થશે AEB. તો એની અંદર ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. 180 માંથી તમારે આ ખૂણો મેળવવો હોય તો આ ખૂણો અને આ ખૂણો એ બંને એમાંથી બાદ કરવા પડે બરાબર. હવે આ બંને જે ખૂણા છે એ ખૂણો A અને ખૂણો B, ખૂણો A અને ખૂણો B બરાબર. તો આમાંથી માઇનસ 1/2 તમે બહાર કાઢો તો ખૂણો A અને ખૂણો B એનો સરવાળો થઈ જાય. એટલે આ A અને આ B બરાબર. અને એવી જ રીતે હવે આ જે પરિણામ તમને મળ્યું બરાબર, આ પરિણામ ક્યાંથી લેવાનું? અડધું વાળું જોઈએ બરાબર. પછી છે ખૂણો FGH. FGH એટલે એની સામેનો ખૂણો. FGH એટલે એની સામેનો ખૂણો બરાબર. તો એના બરાબર કયો છે? એના બરાબર કયો છે? તો CGD. CGD. હવે આ બે કોણ છે એકબીજાના? અભિકોણ બરાબર. તો એમાં પણ હવે અહીંયા ત્રિકોણ કયો આવશે? CGD બરાબર. તો એમાં પણ આ વસ્તુ, તો એને પણ આ રીતે 1/2 ખૂણો C ખૂણો D બરાબર. હવે ડાબી બાજુ નંબર 6 ડાબા જબા સરવાળો બરાબર. ડાબી બાજુ એટલે FEH અને FGH એ બેનો સરવાળો કરો તો આ બાજુના બે પરિણામ જે છે 180 1/2 ખૂણો A plus B 180 minus 1/2 ખૂણો C plus D. હવે આ 180 અને 180 બે ભેગા થઈ ગયા તો તમારા થયા 360. આ બેમાંથી 1/2 કોમન નીકળે. આ બેમાંથી -1/2 કોમન નીકળે તો A plus B plus C plus D બરાબર. હવે ચારેય ખૂણાનો સરવાળો એ આપણને ખબર છે કે 360 થાય. તો 360 minus 1/2 into 360 બરાબર. આ બેનો છેદ ઉડે તો 180. તો 360 minus 180
અને 360 માઇનસ 180 તો જવાબ શું આવશે? એટલે આ બેનો સરવાળો બરાબર ખૂણો એફ ઈ એચ વત્તા ખૂણો એફ જી એચ. આ બે કોણ છે? એફ ઈ એચ અને એફ જી એચ. તો ચતુષ્કોણના સામસામેની જોડના ખૂણા. બરાબર. તો એના પરથી તમે કહી શકો કે પ્રમેય 10.12 પરથી ચતુષ્કોણ EFGH એ ચક્રીય ચતુષ્કોણ છે, આવું તમે કહી શકો. આપણે આ જે બે વસ્તુ છે એને આપણે આગળથી જોઈ લઈશું. બરાબર, કે ક્યાં શેના આધારે આ લીધું છે એમને